આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી માટે માંગ. જાલોદ પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું. આ તારીખ 6/2/2025 ગુરુવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ જાલોદ પોલીસ સ્ટેશન મથકે આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપી અને અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠવા પામી છે. આદિવાસી સમાજ ઉપર જાતિવાચક શબ્દોનું ઉચ્ચારણ કરી બહેન દીકરીઓ પર ગાળો બોલીને આદિવાસી સમાજને અપમાનિત કરનાર પર કાયદાકીય કાર્યવાહી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે આદિવાસી સમાજને અન્ય સમાજના ઇસમો દ્વારા મા બેન સમની ગાળો બોલી અપમાનિત કરવામાં આવ્યું હતું. જેમ કે આર.કે. ઠાકોર 1204 નામની આઈડી તેમજ ઇટ્સ એમજી 1204 તેમજ બીજી આઈડી તમારો બાપ કોળી એવું ઇન્સ્ટાગ્રામ પર અને સોશિયલ મીડિયા પર આઈડી બનાવવામાં આવી હતી. જે તમામ આઈડી આદિવાસી સમાજની બહેન દીકરીઓને અપમાનિત કરી અભદ્ર ભાષામાં અપશબ્દો બોલી ખરાબ ભાષાનો કોમેન્ટ લખી આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવ્યો હતો. જેથી આદિવાસી સમાજની ઇજ્જત આબરૂ ઉપર ઠેસ પહોંચવા પામી હતી. જોકે વિડીયો આધારિત ગુજરાતની શાંતિ ડોળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે વિડીયો બનાવનાર ઇસમોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવી આદિવાસી સમાજની માંગ ઉઠવા પામી હતી. જોકે તેઓ ઉપર ST/ST એક્ટ મુજબ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરવા માટે પણ આદિવાસી સમાજની માંગ ઉઠવા પામી હતી. જોહાર, જય આદિવાસી. તો કેમ છો બધા? મજામાં? આપ સૌને ખબર જ છે કે આપણા આદિવાસી સમાજ ઉપર જે અમુક સમાજના અમુક એવા માણસો છે કે આપણે મા બાપ કરતાંય પણ વધારે મોટા થઈ ગયા એવું લાગે છે. કેમ કે આપણી મા બાપ કેટલી જવાબદારી લે છે એના કરતાં પણ વધારે જવાબદારી લે એવું મને લાગે છે. કારણ કે આપણી મા દીકરીઓને એ લોકો ગાળો આપે છે. તો આપણા સમાજ વિરુદ્ધ કેવું બોલે છે આપણે બધા સાંભળી રહ્યા છે. તો તમે પણ જાગો અને આ વિરોધાઈ કરવા માટે બધાએ સાથ સહકાર આપો અને આપણી મા બાપમાં જે ખામીઓ હતી એ આપણે સુધારવા માટે બધાએ મળીને લડત લડી રહ્યા છે. તો તમને ખાસ કહેવા માટે મારે એવું છે કે તમે બધાએ જાગૃત થાઓ અને આ સોશિયલ મીડિયા ઉપર જે આપણા સમાજ ઉપર જે પથ્થરમારી કરી રહ્યા છે એમને રોકવા માટે બધાએ સહમત થઈ અને મજબૂતી કરવી છે. અને આ બધા મિત્રોએ કીધું એવી રીતના અરજી આપી છે. તો આ લોકોનું તાત્કાલિક એ કરવું જોઈએ એ મારી ખાતરી છે. જય જોહાર, જય આદિવાસી. જોહાર, જય આદિવાસી, જય ભારત. આજ રોજ તારીખ 6 ગુરુવારના રોજ જાલોદ પીઆઈ સાહેબના મેં એક આવેદન અરજી રૂપે અમે એક પત્ર આપ્યો છે. અને એ પત્ર એ અનુસંધાને છે કે આદિવાસી સમાજ ઉપર જે ઠાકોર કોળી સમાજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અમારા આદિવાસી સમાજની દીકરીઓ બહેનો પર ખરાબ કોમેન્ટો કરે છે, જે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે. તો અમે સાહેબશ્રીને એક વિનંતી કરી છે કે કોળી સમાજ કે ઠાકોર સમાજ જે કોઈ હોય આવા કિસ્સાઓ વારંવાર થતા આવ્યા છે. તો અમે સાહેબને વિનંતી કરતાં કહ્યું છે કે આવા શખ્સ પર કાયદેસરની કાર્યવાહી થાય, એટ્રોસિટી એક્ટ એમના પર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમને ધરપકડ કરી અને બંધારણમાં જે કંઈ જોગવાઈ મુજબ એમને સજા ફટકારવામાં આવે. જોહાર, જય આદિવાસી. બોલો. જોહાર, જય આદિવાસી, જય ભીમ પ્રદેશ. આજ રોજ અમે જાલોદ પોલીસ સ્ટેશનમાં જે લોકોએ સોશિયલ મીડિયાની અંદર અભદ્ર ટિપ્પણી કરી છે, અભદ્ર ગાળાગાળી કરી છે, એના અનુસંધાને અમે જાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા આવ્યા છે અને સાહેબને રિક્વેસ્ટ કરી છે કે એમને તાત્કાલિક તપાસ કરે અને એમને કડકમાં કડક સજા કરે એવી સાહેબને અમે વિનંતી કરી છે. જોહાર, જય આદિવાસી.